બરોબર. હવે માની લ્યો કે કોઈ માણસ મહેનત કરે છે અને એને પ્રગતિ નથી થતી, બરોબર છે, તો ત્યારે એને શું ધ્યાન રાખવું જોઈએ? પ્રગતિ નથી થઈ એનું કારણ આપણી ભૂલો ક્યાં છે. ઓકે. આને પ્રગતિ થઈ તો શું કામ થઈ? તમે ધીમે ધીમે જોશો તો તમને આઈડિયા આવી જશે. હમ. આપણે આપણી ભૂલો ગોતશું ને તો જ આગળ વધી શકશું. બીજાની ભૂલો નહીં ગોતવાની. હમ. એક્ઝામ્પલ કે અમારે ટાર્ગેટની પહેલાં એનું સેલ નથી કેમ થતું, એના વિશે રિસર્ચ કરો. આપણે એમાં સક્સેસ નથી ગયા તો એનું કારણ શું? હમ. કારણ પોતે જ હોય. બરોબર. તો એ મને મારા પગમાં ન દેખાય છે, મને તમારું જ દેખાય સામે. પેલા નીચું જોતા શીખો. અને આપણી અંદર ખુદ શું ભૂલ છે હા અને આપણે શું કરી શકીએ એમ છે. હા, બધું બધા કરી શકે. હમ. પેશન હોવી જોઈએ. બુદ્ધિ ભગવાન કોઈને ઓછી વધુ નથી આપતા, પણ રુચિ વધઘટ હોય. કોઈને આમાં હોય, કોઈને આમાં હોય, કોઈને આમાં હોય. હોય તો બધા પાસે બધું. હમ. બધા પાસે નસીબાઈ હોય છે ને બધા પાસે બુદ્ધિ હોય છે. પણ નસીબ જે હાથમાં આવતું હોય ને ત્યાં ખાડો આપણે બદલાવી નાખી છીએ, બિઝનેસ બદલાવી નાખીએ છીએ. બિઝનેસ બદલાવી નાખે. હા હા, સાચી વાત છે. એટલે ઈ તમે કીધું ને કે પેશન્સ એ સમયે રાખવું હા, જરૂરી છે. પેલા બિઝનેસ સમજીને કરો હમ. અને પછી થોડું પેશન રાખો તો સમજાય પછી સક્સેસ થશો. બરોબર. હમ. ખાલી સક્સેસ થવાથી સક્સેસ નથી થવાતું, વાતો નથી કરવાથી. થવાતું. ડીપમાં જવું પડે છે. હમ. બિઝનેસને તમે એક જીવન બનાવો. બરોબર. આનંદનો વિષય છે બિઝનેસ છે. પૈસા કમાવાનો વિષય નથી.